જય જૈનના મિત્રો, કચ્છી સમાજની કચ્છી જૈન જ્ઞાતિની 8 જ્ઞાતિને ભેગા કરીને આપણે જૈન મેરેજ મિશન બનાવ્યું છે. એટલે જૈન મેરેજ મિશનનો મુખ્ય હેતુ જૈનોની કચ્છી જૈનોની છોકરીઓ જૈન સમાજમાં જ રહે, લવ જેવા ક્યાં ભોગ ન બને અને આપણો જૈનોની વસ્તી જે ઝડપથી ઘટી જાય છે. એક જૈન સભ્યોએ કહ્યું હતું કે 100 વર્ષ પછી જૈનો તમને જોવા નહીં મળે. એટલે આપણું દરેક પેઢીએ આપણી વસ્તી અઢી થતી જાય છે. એટલે કચ્છી જૈનોની 8 જ્ઞાતિઓની વર્લ્ડ ઓવર ટોટલ વસ્તી 4 લાખની જ છે. 4 લાખની વસ્તી જો દર પેઢીએ અઢી થતી જાય તો આપણે બહુ થોડાક વર્ષોમાં નામચેજ થઈ જશું. એ અટકાવવા માટે આપણે આ જૈન મેરેજ મિશનનો જિયાદ ઉપાડી છે. એટલે જૈન મેરેજ મિશનમાં આપણે પરિચય મિલન તારીખ 17મી જાન્યુઆરીએ દાદરના હાલારીવાડીમાં આપણે યોજ્યું છે. એમાં બધા ભાઈઓ બહેનો, બધા યુવક યુવતીઓ, ખાસ કરીને યુવતીઓ વધારે પ્રમાણમાં ભાગ લેવી જરૂરી છે. એટલે આમાં બધી જ્ઞાતિ આપણે નજીક આપી શકશું. એટલે આપણે બધી કચ્છી જૈનોની 8 જ્ઞાતિઓને લગ્ન જ્ઞાતિથી જોડાવાનું છે. પ્લસ બધા સમાજની વચ્ચે આર્થિક સહયોગ વધે, આર્થિક લેવડ દેવડ વધે, જેથી વધારે આપણે નજીક આવી શકીએ. એ ટાઈમને આપણે જાહેર કરવાની છે. અને આપણે ટોટલ આ જૈન મેરેજ મિશનનું છે બધું ટોટલ ડિજિટલ અને ઓનલાઈન આપણે કર્યું છે. એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે, જેથી વધારે સરળતા રહે. એટલે તમે બધા આમાં ભાગ લેશો અને સારી રીતે આપણું પાર પડે આ મિશન. એ રીતે તમને બધાને વિનંતી કરું છું. થેન્ક યુ. હું જૈન મેરેજ મિશનની પ્રેસિડેન્ટ તરલા જૈન છેડા કેવીઓ સમાજની જ્ઞાતિમાંથી આવી રહી છું અને તમારી સમક્ષ એક નવો વિચાર લઈને આવી છું. એના નવા વિચારના સ્વપ્ન દ્રષ્ટા છે જે જનક છે તે દેવચંદભાઈ છેડા છે. દેવચંદભાઈ છેડા અને શાંતિભાઈ મારું અને અમે ત્રણેય ભેગા થઈ અને સમાજના શ્રેષ્ઠીવર્ય શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરીને મળ્યા અને અમારા વિચારની રજૂઆત કરી. અને ત્યારબાદ બધી જ્ઞાતિઓના જે આગેવાનો હતા એમને અમે મળ્યા. એ જ્ઞાતિઓ છે કેવીઓ સમાજ, વાગડ સમાજ, દસા જ્ઞાતિ, ગુર્જર સમાજ અને હાલાઈ સમાજ. આ રીતે અમે 25 જૂન નવનીત પ્રકાશનના હોલમાં ચંદ્રકાંતભાઈના વરદ હસ્તે આ કાર્યક્રમ લોન્ચ કર્યું. અને અત્યારે તારીખ 17 જાન્યુઆરીના યુવક યુવતીઓનું સંમેલન હાલાઈવાડીમાં આયોજન કરવામાં આવ્યું છે. જેથી અમે ખાસ બહેનોને અમે વિનંતી કરીએ છીએ કે તમે એમાં તમારી ઉમેદવારી નોંધાવો. ફર્સ્ટ તમે રજીસ્ટ્રેશન JMM-માં કરાવો, ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરો અને તમારા બહેનો માટે 1000 રૂપિયા અમે રિફંડેબલ ડિપોઝિટ રાખી છે, જે કાર્યક્રમ પત્યા બાદ તમને પાછી આપવામાં આવશે. તો સૌ ગામના વડીલો, મહાજનોને વિનંતી છે કે તમે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જરૂરથી અમને સાથ આપશો એવી હું અપીલ કરું છું. થેન્ક યુ વેરી મચ. મારું નામ શાંતિલાલ ડુંગરસિંહ મારું, સુવિધા ગ્રુપ. હું જૈન મેરેજ મિશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આ સંસ્થા બનાવવાનો હેતુ આપણા સમાજના બાળકો, મતલબ છોકરાઓ અને છોકરીઓ જે અન્ય જ્ઞાતિમાં ન જાય એના માટે આપણે આ સંસ્થાનું ખાસ નિર્માણ કર્યું છે. એમાં આપણા જૈનોના કચ્છ અને હાલારના બધી જ્ઞાતિઓ જૈનોમાં, જેમ કેવીઓ, વિવીઓ, હાલાઈ વિસા, ગુજ્જર, 224, 724 જે બી છે, જૈનોના જેટલી 8 સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે. અને અમને આ સંસ્થામાં
આપ સૌનો સહકારથી જો કઈ બી આગળ વધશું તો આપનો પૂરેપૂરો સાથ સહકાર જોશે અને એના માટે અમે 17 જાન્યુઆરીએ હાલય વિસા ઓસવાલ વાડીમાં પરિચય મિલન રાખ્યું છે. પરિચય મિલનમાં બહેનોના 1000 રૂપિયા ડિપોઝિટ છે ને એ આ મિલન પત્યા પછી એમને રિફંડ આપવામાં આવશે. તો સંસ્થામાં સમાજના વધારેમાં વધારે છોકરા છોકરીઓ એમાં ભાગ લે એ અમારી અપીલ છે. બધા ગામોના મહાજનો બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ સંસ્થામાં આપના ગામના લોકોને પરિચય મિલનમાં ખાસ સમજાવો. અને બીજો આમાંથી જે બી 1 વર્ષમાં લગ્ન જોડવું થશે આ સંસ્થામાંથી એમને મહાબળેશ્વરનો હનીમૂન પેકેજ ફ્રી મળશે. ને એના માટે આપ સૌને વિનંતી છે કે જેટલા વધારે આમાં થશે તો આપણી છોકરા છોકરીઓને ચોઈસ કરવામાં વધારે ફલ્ક મળશે, એટલે વધારે એ મળશે. અને અન્ય જાતિમાં ન જાય, કોઈ બી છોકરા કે છોકરી જેમ પોતાની જાતમાં જાય એ વધારે એમને આપણી સંસ્કૃતિ અનુકૂળ આવે. એટલા માટે અમે આપ સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ આ સંસ્થામાં વધારેમાં વધારે ભાગ લો અને અમને સાથ સહકાર આપો, એ અમારી ખાસ વિનંતી છે. આ પરિચય મિલનમાં જે બી ભાગ લેશે એમને આ હનીમૂનનો પેકેજ આપવામાં આવશે. Hi friends, Jai Jinendra. Marriages are made in heaven. KDO Mumbai Mahajanji Right Match Samiti, they are organizing many functions, many programs. They are on their job. कि की पंजी कम्युनिटी में KDO टू KDO मैरेजेस थी हैं, बट आउं जी छो कि मैरेजेस आर मेड इन हेवन. जैन जो जेड़ा लिखेलो है एड़ा थींदो है. तो वी आर गिविंग जस्ट प्लेटफॉर्म. सेज प्लेटफॉर्म हणे पंहिंजो थोड़ो हिकिड़ो वधी रहियो आहे. हिकिड़ी जैन मैरेज मिशन करीने संस्था 5 मड़े बनीने बनायो. कच्छी दिशा ओसवाल, कच्छी विशा ओसवाल, ॿिया 6 फ़िरका ॿिया, એટલે ટોટલ 8 फ़िरका જૈન લોકો જ મળે ભેગા થઈને રોટી બેટી વ્યવહાર કી ચાલુ થઈએ કે મણી કે થોડા ઓપ્શન્સ વધારે મળે તેના કરે 17th જો એકડો ગેટ ટુગેધર પરિચય મિલન પા રખ્યો हुयो અને 5th जो लास्ट डेट है रजिस्ट्रेशन जी. तो अँ ही ऑपॉर्चुनिटी जराक पण वेनेला न डीजा, जरा पण संकोच न रखजा कि पा उनमें वेनबो तो पा जोड़ा कुरो थींदो, केड़ी रीते थींदो, होड़ा मड़े सारा कनेक्शन मिलदा न मिलदा, ई मड़े न विचारो. बिकॉज दिस इज फर्स्ट पहल फ्रॉम ऑल कम्युनिटी. तो पांके मणी के सपोर्ट डे जो है अने जेंजे मैरेज जा मणी के कोई पार्टनर सिलेक्शन में इश्यू अचे तो तांजो थोड़ो मड़े वाइड ब्रॉडर थींदो. तो अँ प्लीज़ जल्दी थी जल्दी फॉर्म भरो अने वी आर देर विथ यू एवरी टाइम. जय जिनेन्द्र. थैंक यू. શ્રી માળી વણિક જ્ઞાતિના પ્રમુખ ચેતન સાંતેલાલ ઢીલાના આપ સર્વને જય જિનેન્દ્ર. જૈન મેરેજ મિશન હેઠળ સંકળાયેલા 8 જ્ઞાતિઓના મોભીઓ તેમજ સંચાલકો અને દરેકે દરેક જ્ઞાતિ જેનો પોતપોતાના ઉંમરલાયક સંતાનોના લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવાની તકલીફોથી વાકેફ છે. એવામાં આપણા સ્વપ્ન દ્રષ્ટા શ્રીમાન શ્રી દેવચંદભાઈ છેડાને વિચાર આવ્યો કે આપણું સ્ત્રીધન આમ જ જો આપણી જ્ઞાતિ સિવાય બહારની જ્ઞાતિમાં જાય તો બહુ આગળ વધતા એ લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે ને તકલીફમાં હોવા છતાં પણ એ લોકો કોઈને કહી નથી શકતા ને સ્ત્રીધન વેડફા ન જોઈએ એવા ઉચ્ચ વિચાર એમણે આગળ
રજૂ કરવા માટે તેઓને વાચા આપનાર, તેઓના વિચારોને વાચા આપનાર શ્રીમાન શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરી, જેમણે કચ્છ સમાજના ભામાશા કહેવાય છે, તેઓ અને કચ્છી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સમાજના મોભીઓનો સાથ અને સહકાર મળવાથી આપણે આજે જૈન મેરેજ મિશન 8 કચ્છી સંસ્થાઓને સાથે સાંકળી શક્યા છીએ. અને એ સાંકળીને આપણે આપણું સ્ત્રીધન, જે મેં તમને પહેલા કીધું કે એ વેડફાઈ ન જાય, બહારની જ્ઞાતિઓમાં ન જાય, ને આપણી જ્ઞાતિમાં રહે ને એ લોકો સુખ સમૃદ્ધિ પામે, એ વિચાર હેઠળ આપણે એક થયા છીએ ને એમાં આપણે આગળ વધીએ છીએ ને વધવાનો વિચાર કર્યા છે. આજે આપણે જો વાત કરીએ તો આપણા કાર્યક્ષેત્ર મુંબઈની વાત કરીએ તો જૈન મેરેજ મિશન હેઠળ સંકળાયેલા નાની મોટી દરેકે દરેક જૈન સંસ્થાઓ જ્ઞાતિઓમાં લગ્ન કરવા યોગ્ય પાત્રો શોધવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. નવજવાન ઉચ્ચ અભ્યાસ કરેલ છોકરા તેમજ છોકરીઓને પોતાની પસંદગીના પાત્રો પોતાની જ્ઞાતિઓમાં મેળવવા ખૂબ જ પડકારરૂપ છે. જૈન મેરેજ મિશન આ બધા પડકારો, તકલીફો અને જરૂરિયાતને સમજીને હાથ ધરેલ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આ 8 જ્ઞાતિઓ તેમજ તેમના કાર્યકર્તાઓ તથા જ્ઞાતિજનો કુટુંબોને એક છત્ર હેઠળ લાવી લગ્ન વિષયક માર્ગદર્શક તેમજ તેમાં પડતી તકલીફનો ઉકેલ લાવી ઈચ્છુક નવયુવકો તેમજ નવયુવતીઓને એક મોટું પ્લેટફોર્મ, વાસ્ટ ચોઇસ પૂરું પાડવાનો છે. આ મિશન અમારા માટે અગત્યનું એટલા માટે છે કારણ કે આપણી બેન દીકરીઓ આજે ઘણી મોટી ઉંમરની થઈ ગયા, કે છોકરાઓ ઘણા મોટા ઉંમરના થઈ ગયા, તો પણ તેઓને યોગ્ય પાત્ર મળવું બહુ મુશ્કેલ થઈ જાય છે. યોગ્ય પાત્ર ન મળવાથી એ લોકો બીજી જ્ઞાતિમાં ન જવા ઈચ્છતા છતાં પણ જવું પડે છે. એ ન થાય એની માટે કરી ને અમે લોકોએ ખૂબ જ સરળ શરૂઆત કરી. અમે ને આ પ્લેટફોર્મ ઉપરથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણી જ્ઞાતિનું સ્ત્રીધન છે, આપણી જ્ઞાતિમાં જ રહેશે, એમને જોઈતા પાત્રો આપણી જ્ઞાતિમાં જ તે જ મળી રહેશે ને તેઓ લગ્ન કર્યા પછી પણ મા બાપને કોઈ પણ જાતનું ચિંતા ટેન્શન હશે નહીં. કારણ કે આ 8 જ્ઞાતિના તમે જે પણ પાત્રોને સિલેક્ટ કરશો, કે જે પણ પાત્ર સાથે તમે પરિચય કેળવશો કે એની સાથે મીટિંગ કરશો, તો એમાં 8 જ્ઞાતિના મોભીઓ, વડીલો ઇન્વોલ્વ છે, જે દરેકે દરેક વ્યક્તિને પર્સનલી સારી રીતે જાણે છે અને એમના ફીડબેકથી તમને પાત્ર સિલેક્ટ કરવામાં બહુ સરળતા રહેશે. ને આગળ જતા વિશ્વાસ છે કે તમે જ્ઞાતિજમાંથી કોઈને પણ સિલેક્ટ કર્યા હશે પાત્રોને, તો એ પાત્રમાં તમને ક્યારે પણ કોઈ પણ જોવા જેવું નહીં હોય, કોઈ તકલીફ નહીં હોય. એટલે અમને ખાલી એક જ તમને અપીલ કરવાની છે ને કહેવાનું છે કે આ મિશનને સફળ આપણી 8 જ્ઞાતિ બનાવી રહી છે ને સફળતાનો યશ 8 જ્ઞાતિ જાય છે. આ 8 જ્ઞાતિ કચ્છની મળી ને જૈન મેરેજ મિશનને આગળ લઈ આવી શક્યું છે. એનો ખરો યશ તો જૈન પણ કચ્છી ન હોવા છતાં પણ આપણી કચ્છની જ્ઞાતિને ફૂલ સપોર્ટ ને અહીંયા સુધી લાવવામાં જેણે મહેનત કરી છે, મહેનત એટલે કે સખત મહેનત કરી છે, ડગલે ને પગલે જેણે સાથ અને સહકાર આપ્યો છે ને આખું પ્લેટફોર્મ તમને મીડિયાથી લઈને દરેક સ્ટેજ સુધી ઊભું કરવામાં જેનો સાથ અને સહકાર છે, એવા IT સોલ્યુશનના નિલેશભાઈ મહેતાનો હું અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. ને ખરેખર એ વ્યક્તિ ધન્યને પાત્ર છે કે કચ્છી ન હોવા છતાં કચ્છી સમાજ માટે એમણે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. ને આજે અમે સેલ્યુટ કરીએ છીએ એમને કે એમણે AI ક્ષેત્રે પણ ખૂબ જ હરણફાળ ભરી છે ને સારી નામના મેળવી છે. તો એમનો પણ હું આભારી રહીશ ને એમના વગર આ મિશન પૂરું કરવું કદાચ મને એમ લાગે છે અશક્ય હતું. એમના સાથ અને સહકાર થકી અમે આ મિશન
ને અહીંયા સુધી લઈ આવ્યા છે ને ભવિષ્યમાં હજી આગળ ઘણું જ કાર્ય કરવાનું છે કચ્છી સમાજ માટે. 8 જ્ઞાતિઓ મળીને જે અમે કરશું ને એની તમને જાણ કરતા રહીશું. ધન્યવાદ. જય